મહારાજે પોતાના ભક્તોને ખૂબ સુખ આપ્યું. કચ્છભુજ ગામ અવારનવાર શ્રીજી મહારાજ કચ્છભુજ જાતા, અવારનવાર સંતો પણ કચ્છભુજ જાતા. મુક્તાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિ મોટા મોટા સંતો અવારનવાર કચ્છભુજમાં જઈ અને સત્સંગ કરાવે. નાના નાના હરિભક્તો હોય એને કથા વાર્તા કરીને સુખ આપે. એમાં એક લક્ષ્મણ નામ છોકરો હતો, એક નાનો ખેતો અને ભીમો, બે ભાઈઓ બહુ સેવાભાવી હો, દોડી દોડી સેવા કરે. કેવા હતા જોવાશે? એ ગુલાબી શર્ટ વાળા ભાઈ, તું ઉભો થા, હળું ઉભો થા. આવો ભીમો હતો, આમ ફેર. હા, ભીમો હતો ને એ બસ આવો હતો. બેજા ભાઈ ખેતો કેને ઉભો કરશું? તું ભાઈ ઉભો થાય. હા, આવો ભાઈ ખેતો ભાઈ હતો. બેજા બે ભાઈઓ બહુ ડાયા સંસ્કારી. આ તો હારા હતા એટલે ઉભા કરાય, નકર ઉભા ન કરે કોઈને. પણ ડાયા અને સંસ્કારી અને સેવાભાવી. અવારનવાર સંતો જાય એટલે આખો દિવસ સંતોની સાથે સેવામાં જ લાગી જાય. વાડિયાથી શાક લઈ આવે, ઘેરેથી સીધું સામાન લઈ આવે, લોટ, મસાલા, શાક, દાળ, જે કાંઈ લાવવાનું હોય લઈ આવે. પાણીનો હાંડો ભરી આવે, છાશની બવણી ભરી આવે, દૂધની બવણી ભરી આવે. એમ દોડી દોડીને સેવા કરે. સેવા કરે એની પર હવનો રાજીપો થાય ભાઈ. એટલે બધા સંતો એની પર બહુ રાજી થાય. કહેતા ભીમા બહુ સેવા કરો છો, શું કાંઈ જોઈએ છે? ખેતોના ભીમો કે સ્વામી બસ તમે રાજી થાઓ, મને આશીર્વાદ દો, બીજું કાંઈ જોતું નથી. બોલો, નિષ્કામ ભાવે સેવા કરતા હતા. ખૂબ સેવા કરે, સંતો પણ રાજી થાય. ઘણા દિવસ સુધી સેવા કરી અને મહારાજને સંતોનો રાજીપો મેળવ્યો. એમાંય મહારાજ સભા ભરીને બેઠા હતા. કચ્છભુજ બરાબર મહારાજ પધારેલા છે. સભા ભરી બેઠા અને ખેતાના ભીમાને આગળ બેહાડ્યા બેને. આ બાજુ ભીમો બેહાડ્યો, પછી ખેતો બેહાડ્યો. એટલે મહારાજ વાતો કરતા કરતા મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામી આ બે? અરે મહારાજ, આ ભીમો ને આ ખેતો. હા. અરે મહારાજ બહુ સેવા કરે એમ? અરે મહારાજ, અરે શું વાત કરીએ, સંતોને તો દોડી દોડીને બધું લાવી દે છે એમ? બહુ સારું. પછી મહારાજે પૂછ્યું, હે ખેતા, તું ડાયો છો કે ભીમો? એટલે ખેતો કે મહારાજ હું ડાયો, ભીમો તો ગાંડો છે. એવું બોલે ને છોકરાઓ. એટલે ભીમાને પૂછ્યું, એટલે ભીમા તું ડાયો છો ખેતો? અરે મહારાજ હું ડાયો છું, ખેતો તો ગાંડો છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી આ ખેતો ભીમાને ગાંડો કે અને ભીમો ખેતાને કહે, તો આવા ગાંડા માણસોને હું સેવામાં રાખ્યા છે? અરે મહારાજ દુનિયામાં છોકરાનો કોઈ પાર નથી, પણ આ છોકરાને ભગવાનના સંતોને રાજી કરતા આવડે, એની સેવા કરતા આવડે, એવી કોઈને ન આવડે હો. મહારાજ રાજી થઈ ગયા એમ? તો બહુ ડાયા છોકરા તમે હો. હા, સારું સારું સારું. મહારાજ રાજી થયા. છોકરા બે પણ ખુશ થઈ ગયા. ભાઈ સંતો રાજી થાય, મહારાજ રાજી થાય તો રાજી તો થાય ને. એટલે એક દિવસ, બે દિવસ, ત્રીજો દિવસ જૂના જમાના પ્રમાણે છોકરાને ભણવાનું ઓછું હોય, ગાયો ભેંસું ચારવા જવાનું, વાડિયા જવાનું, ખેતીનું કામકાજ કરવાનું, થોડું ઘણી કાંઈ મદદ કરવાની એવું હોય. ખેતાની માએ કીધું, એટલે ખેતા ભીમા હા જાઓ ઢોરા ચારી આવો. ઢોરા એટલે ગાયું ભેંસું બળદ એને સીમમાં ચારવા જવાના. ઉપડ્યા બે. હવે ભીમાની માં 11 વાગે 12 વાગે ઘેરે આવવાના હોય એટલે ભીમાની માં મળી રોટલા ઘડવા. શાક કર્યું અને ટક 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 એમ રોટલા ઘડે ને. એક રોટલો બીજો રોટલો મહળ્યો, ટક 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 ટક. ત્રીજો ઘડ્યો, એમ બે રોટલા, ત્રીજો રોટલો, ચોથો રોટલો ઘડવા જાય ત્યાં એ ટક આવી ગયો, ધબ દેખીને પડી ગઈ, મરી ગઈ.
રોટલો સુલામાં રહી ગયો અને ડોસી મરી ગઈ. એવામાં ઓલા 11, સાડા 11, 12 વાગ્યા જેવું થયું છે અને ખેતોને ભીમો વાડીએથી આવ્યા. ગાય ભેંસોને વાડામાં મૂકી દેવા અને હાથ પડ્યો, મળી એ માડી કેટલા છે એ પ્રમાણમાં કોઈ અવાજ ન આવ્યો. ક્યાં ગઈ માડી? કોઈ અવાજ ન આવ્યો. ઘરમાં જઈને જોયું ત્યાં તો એની માં મરી ગઈ પડી ગઈ. અને ખેતો રવા લાગ્યો, હાય હાય આપણી માં મરી ગઈ, આપણને કોણ ખવડાવશે, કોણ નવડાવશે, કોણ હુડાવશે? રોવા લાગ્યો. તો ભીમો કે ખેતા રોવા હું બેઠો? તો રોવાને તો શું કરે? દાંત કાઢવાના માં મરે તારે? અરે આપણી માં તો આપણા સાધુ, તો ઈ આપણી પથારી કરવાય છે, ઈ રહોડું કરવાય છે, ઈ લુગડા ધોવાય છે. અરે ઈ આપણી માં અને ભગવાન આપણા બાપ. અરે પણ ઈ થોડા કરી દે. હાલ થાય ભગવાન પાસે. બે ભાઈ દોડતા દોડતા મહારાજ બીજાના દરબાર ગઢમાં ક્યાં બેઠા છે, દોડતા દોડતા આવ્યા. દોટ મૂકી હો એ વખતના માણામાં. દોડતા દોડતા, મહારાજ હે મહારાજ આપણી માં મરી ગઈ. મારે કે આપણી તારી મરી ગઈ? અમારી દેખાઈ છે. હા મહારાજ અમારી માં મરી ગઈ. ઉતાવળમાં ભૂલી ગયા બિચારા દોડતા દોડતા. હા ધમણ થઈ ગયા હતા. મહારાજ ઈ ડોશીના જીવતી કરવા મહારાજ ધોડ્યા. મારે કે હાલો હાલો હાલો. ચાકડી હોતા ધોડ્યા. એની માં થતા પાટ પડી. મહારાજે ચાકડી હોતો પગ એને ટાંકમાં હલાવીને હલબલાવી ડોશીને, હે ડોશી આ છોકરા નાના છે, અરે એની ઉપર દુઃખનો ડુંગરો તૂટી પડ્યો છે, એ બેઠી થા હજી 10 વર્ષ રે. ડોશી હળવળીને બેઠી થઈ. 10 વર્ષ શું ડાયટ? 20 વર્ષ ગયો ને તમારે શું જાય છે? હાલ 20 વર્ષ ડાવલો ડાયટ કાંઈ એટલે. અને ડોશી થઈ બેઠી અને ખેતોને ભીમો નાચવા લાગ્યા. હો વાહ પ્રભુ વાહ, સેવા કરી થોડી અને ફળ મળ્યું જાજુ. વાહ પ્રભુ. ભગવાન કે અમારા સંતો કે અમારી કોઈ સેવા કરે એની ઉપર ગમે એવું દુઃખ આવવાનું હોય ને અમે એને હોળીનું કાંટે મટાડી દઈએ છીએ. સુળીનું કાંટે એટલે વચનામૃતમાં પ્રસંગ આવે છે. 4 ચોર હતા, 4 ચોર હો ચોર. એને બે પ્લાન, ચારે ભેગા મળીને પ્લાન કર્યો કે આપણે રોજે ચોરી કરવા જઈએ નાની નાની, અને એના કરતાં આપણે ક્યારેક પકડાવાની બી પણ લાગે, એના કરતાં આપણે એવું કરીએ રાજાની તેજોરી તોડી આવીએ અને પછી બેઠા બેઠા શીરો પૂરી ખાઈએ. એટલે હા એ વાત સાચી હો. ચારે જણાને નક્કી કર્યું. રાજાની આ બાજુ તેજોરી છે, આ બાજુ આમ છે, બધું સર્વેસ કરી લીધું. સર્વે કરી અને ચારે ચોર અંધારામાં ઉબડ્યા. એમાં એક ચોર હતો, એને પગમાં કાંટો ગચાક દેખાનો વાગ્યો, આખો હોંરવો નીકળ્યો, આમ કાઢ્યો, લોહી નીકળ્યું. બિચારો લંગડાતો હાલે. હવે ચોર ધીમો ધીમો હાલે મેલ પાય, એને દોડવું પડે. ઓલા 3 ચોર કે ભાઈ હાલ ને સાનો માનો તું અમને પકડાવીશ. એ કે મારે હલાતું તો માર. અમે હાલ્યા. એને બિચારાને મૂકીને વહી ગયા. 3 ચોર રાજાનો ખજાનો તોડ્યો, તેજોરી તોડી, હીરા માણેક સોના ચાંદી જે રાણી સિક્કા આ બધાના ગાહડા બાંધ્યા, પોટલા બાંધ્યા અને હરખાતા વયા ગયા ઘેરે. હો અને ઓલો ચોર બિચારો લંગડાતો. એમાં એક સાધુની ઝૂંપડી છે, એમાં ભગવતી સંતો આવા ભજન કરતા હતા, કોઈ માળા, કોઈ પાઠ, કોઈ કીર્તન એવું હાલતું હતું. ત્યાં ચોરે ડોકું કાઢ્યું, આવો ભગત આવો. તો હું ભગત હતો, પણ સંતોની દ્રષ્ટિમાં તો બધા ભગત જ હોય. આવો બેઠો ગૌમુખી પકડાવી એને શું ફેરવતા આવડે? ખખડાવે ગડગડ ગયા. હવાર પડ્યું, ચીરનો પ્રસાદ આપ્યો અને બિચારો દુખતા પગે લંગડાતો ઘેરે ગયો. અને ઓલ્યા તો ઘેરે પોટલા સોડ્યા. એના ઘરવાળા બૈડી છોકરા બધા ખુશ થઈ ગયા. વાહ હે હિંડોળા ખાઈટે હિસકશું, હે શીરોપુરી દૂધપુરી મોજ કરીશું આપણે. અને આવડા બિચારે ઘેરે ગયો અને શીરોનો પડ્યો અને ઘરવાળીને આપ્યો. અને ખીસાણી તને કાળો હરવે ઉતર્યો નહીં, આઈ નશે નહીં એવું મળ્યો. ઓલું કેટલું બધું લઈ આવ્યા અને તું હાવ આમ આવ્યો. ઓલો કે મને કાંટો વાગ્યો તો, હું તો સાધુની ઝૂંપડી ગયો તો. એને હું આપી દીધું તને ઝૂંપડીએ? આપ્યો કે ન આપ્યો પણ હવાર તો પાડવી ને.
આ બિચારી વઢવા મળી, ઓલે બાઈ મળી વઢવા, નાને સાંભળી લીધું બિચારાએ. હવે રાજાને હવારે ખબર પડી. રાજા કે આરા મારો ખજાનો તોડી જાય તો પ્રજાની શું દશા કરતા હશે. એને સીબીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ એની બધી હોય ને, એની પોલીસો બધી હાજર કરી. હા સુધીમાં આકાશમાં વૈયા ગયા હોય તો આકાશમાં હેઠા ઉતારજો, અને પાતાળમાં ઘરી ગયા હોય ત્યાંથી બહાર કાઢજો. હા સુધીમાં હાજર કરો, નકર બધાને હું સસ્પેન્ડ કરીશ. રાજાનો કડક હુકમ ભાઈ. પાવડાઈને પગેરે કાઢ્યા. હા છું ને ત્યાં તો ચારે ચોરને હાજર કરી દીધા. હો ચાલો ભાઈ, અને હુળીએ લટકાવો. હુળીએ જૂના જમાનામાં દંડ આપતા, ધારદાર હુળી હોય એની માથે હુવડાવી દે. ધીરે ધીરે અંદર ઘરે 8 દી સુધી પીડાઈ પીડાઈ મરે. હુળીએ લટકાવો. ઓલો ચોર કાંટો વાગ્યો હતો ને કે રાજા સાહેબ મેં ચોરી નથી કરી, હું તો અહીંયા આ મઠમાં ગયો તો, ના સંતોની કથા વાર્તા સાંભળી હતી, હું નથી ગયો. સાબિતી શું? બોલાવો સંતોને. બોલાવા. કીધું આ દિવસે આવ્યો તો. હા રાજા સાહેબ, આ સવાર સુધી માળા કરી એને. એમ? જા ભાઈ, તને નિર્દોષ છોડી મૂક્યો. જે રાજાને તોડી આવ્યા હતા એ ત્રણેયને હુળીએ લટકાવી દીધા. એટલે હુળીનું કાંટે મળી ગયું. અને કેવો સર, એક કાંટો વાગ્યો તો સંતોની પાસે ગયો, સંતોને સત્સંગ કર્યો એક રાત્રિ, તો મૃત્યુમાંથી બચી ગયો. તો હુળીનું કાંટે મટી ગયું. એવી રીતે તો મહારાજ ક્યારે મોટું દુઃખ હતું, ખેતા ભીમાને મટાડી દીધું, રાજી થઈ ગયા. એવી રીતે મહારાજે એનું દુઃખ દૂર કર્યું અને એને સુખ્યા કર્યા. વડોદરા ગામ સાંભળ્યું ના? વડોદરા, વડોદરામાં લક્ષ્મીદાસ એમનો દીકરો એક લખો હતો. લખો એટલે લખો એમ. ભાઈ તું ઉભો થા. આ તું લાલ શર્ટ વાળો. હા આવો લખો હતો. લઈ જા. હવે અવારનવાર વડોદરામાં સંતો જાય, ગોપાળાનંદ સ્વામી આદિ મોટા મોટા સંતો જાય, પણ લખો પણ એવો સેવા ભાઈઓ, દોડી દોડીને બધી સેવા કરે. ઝાડુ વાળે, કચરો સાફ કરે, સીધું સામાન લઈ આવે, એવી સેવા કરે. સંતો બહુ રાજી થયા. 1-15 દી રોકાણાય છે. લખાને પૂછ્યું, લખા શું કામ સેવા કરશો? અરે સ્વામી બસ તમે રાજી થાવ, બીજું કાંઈ જોતું નથી. એમ કરતા 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 સંતોને જવાનો સમય થયો. ગોપાળાનંદ સ્વામી સમર્થ સંત, એને કીધું, લખા તે અમારી બહુ જ સેવા કરી, આ સંતોને બહુ રાજી કર્યા, આજે અમને એમ થાય છે કે કાંઈક તને હું આપું. અરે સ્વામી, તમારો રાજીપો, તમારા આશીર્વાદ એથી મોટી વસ્તુ કઈ છે? બસ તમે કાયમ રાજી રહ્યો અમારી પર. નહીં નહીં, કાંઈક આપીએ તને, માગ માગ. લખો કે કાંઈ જોતું નથી. વળી સંતોને થયું, લખા હું તને એવો આશીર્વાદ આપું છું કે તને ભગવાનના દર્શન થશે. જા. લખો નાચવા લાગ્યો. વાહ પ્રભુ વાહ, સેવા કરી થોડી, ફળ મળ્યું જાજુ. અરે એટલું પણ ઓછું પડે. જા લખા, તું ભગવાનના ધામમાં જઈ શકીશ. ગોલોક, વૈકુંઠ, કૈલાસ, અક્ષરધામ, જ્યાં ઈચ્છા કરીશ ને ત્યાં તું જઈ શકીશ. બસ. અને ખેતો ના ભીમો ના હું કેવા લખો મેળ્યો નાચવા. વાહ પ્રભુ વાહ. એમ કરતા કરતા સંતો તો વૈયા ગયા. અને ધીમે 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 લખો હે ઘરનું કામકાજ કરે, ખેતીનું કામકાજ કરવા લાગે ને બાપાને. એક દિવસ એને યાદ આવ્યું કે આરું અહીંયા તો મારી માં કાયમ પેંડાની વાતો સાંભળીએ છીએ, પણ પેંડો તો કોઈ કોઈ ખવડાવ્યો નહીં. પેંડા ખાવા છે તો પેંડા ક્યાં મળે ભાઈ? પેંડા તો ગૌલોકમાં હોય. ખાલી ગૌલોકમાં ગાયું છે, ગાયું હોય ને દૂધ હોય, દૂધ હોય ને પેંડા હોય. સંકલ્પ કર્યો, આમ આંખી બંધ કરી, અને જ્યાં આંખી બંધ સંકલ્પ કર્યો ગૌલોકધામમાં ગયો. અને ત્યાં ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન અષ્ટપટરાણીની હારે હો હિંડોળા ખાટે હિસકે કિત્રુક 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 હિસકો હાલે. લખો આવીને મેળો વિરોધ કરવા. અરે પ્રભુ, અરે તું કોણ ભાઈ? અરે પ્રભુ મને ન ઓળખ્યો? હું પેલા વડોદરાનો લખો. હા શું આવ્યો? અરે પ્રભુ બસ તમારા દર્શન આવ્યો છું.
બીજું કઈ ને જોઈએ. અરે નહીં, કાંઈ કાંઈક જોઈએ તો માગ. પેંડા પેંડા મળે? કેમ ને મળે? સત્યભામા, જી પ્રભુ, પેંડા આપો. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ, એના દૂધને હલાવવું, એને પેંડા વાળવા પડે. સંકલ્પ કરે એટલે સૃષ્ટિનું સર્જન કરે, એને પેંડાને શું વાર લાગે? હા, દબ દેખાને પેંડાનો આવડો મોટો પડીયો ભરી દીધો પેંડાનો. લખવા આવ્યો, ખુશ થઈ ગયો, વાહ પ્રભુ વાહ. અને આમ આંખ ખોલી તો પેંડા, એવા સરસ બધાના પેંડાઓ ચકચકતા, એવા એવા મસ્તના પેંડા કબાટમાં મૂકી દીધો. ભૂખ લાગે ટપ ખાય, ભૂખ લાગે ટપ ખાય. લખો તો મોટો લાઈટમાં આવવા 15 દી સુધી ખાતા. તમે નથી કબાટમાં મૂકી દેતા? ખાવશો ને 10 બને દીધો. એમ લખો તો કબાટમાંથી કાઢી કાઢી ખાતા કરે. ભગવાનનો પ્રસાદ ભાઈ, જેવો તેવો થોડો હોય. 15 દિવસ થયા. વળી એને થયું આ વખતે વૈકુંઠમાં જવું છે. વૈકુંઠમાં સંકલ્પ કરી, આંખો બંધ કરી, ભગવાનને યાદ કર્યા. આંખ ખોલે તો વૈકુંઠમાં રામચંદ્ર ભગવાન બેઠેલા, બાજુમાં લક્ષ્મણજી, સીતાજી, ભરતજી, શત્રુઘ્ન, શેઠે બેઠા હનુમાન. અને લખો મેળો દંડવત કરવા. ભગવાને પૂછ્યું, અરે ભાઈ તું કોણ? અરે પ્રભુ, મને ન ઓળખ્યો? હું પેલો બરોડાનો લખો. ઓહો, શું આવ્યો? બસ પ્રભુ, તમારા દર્શન થઈ ગયા, સીતાજીના, લક્ષ્મણજીના, હનુમાનજીના દર્શન થઈ ગયા. હું તો ધન્ય થઈ ગયો. શું કાંઈ જોઈએ કાર્ય છે? આમ તો કાંઈ ઈચ્છા નથી, પણ લાડુ વાડુ મળે? કેમ નહીં મળે? સીતાજી, જી પ્રભુ, ભરી ગયો. શું વાર ભાઈ, આવડો મોટો હુંડલો ભરી દીધો. આવા સરસ મજાના લાડુ, ઉપર ખસખસ ચોપડેલા, કાજુ બદામના કટકા દેખાય, એવા સરસ મજાના લાડુ હો, જેથી રસબસ. લખવા આવ્યો, કબાટમાં ટપ દેખાને મૂકી દીધા. ભૂખ લાગે ટપ ખાય, ભૂખ લાગે ટપ ખાય. 15 દી ખાધા. લખો તો એવો લાઈટો મળ્યો આવા ધીમે 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 કરતા. વળી 8-10 દી થયું, ત્યાં વળી યાદ આવ્યું, આ વખતે અક્ષરધામમાં થવું છે અને મહારાજના સંતો મુક્તોના દર્શન કરવા છે મારે. એવો સંકલ્પ કર્યો. આંખો બંધ કરી, મહારાજની મૂર્તિ યાદ કરી, અને જ્યાં આંખ ખોલે ત્યાં તો અક્ષરધામ, મહારાજ રાધા ધીરાજ વિરાજમાન, જેમ નીલકંઠ પ્રભુ બેઠા છે ને આપણે, એવું સ્વરૂપ મહારાજનું. એવા ઝરિયાની વસ્ત્રો, સોના ચંદાના મુગટ, હીરા માણેકના હાર, અને અનંત મુક્તો મહારાજની સેવામાં. કોઈ મુક્તો વિચણો, કોઈ ચામર, કોઈ ગૌમુખ નૃત્ય કરે. આવી રીતે આ દર્શન થયા હો. લખો મેળો દંડવત કરવા. મહારાજે પૂછ્યું, અરે ભાઈ તું કોણ? અરે પ્રભુ, મને ન ઓળખ્યો? હું વડોદરાનો લખો. આ શું આવ્યો છો? અરે પ્રભુ, હું તો આજે ધન્ય થઈ ગયો. કેમ? તમારા દર્શન થયા, તમારા સંતો મુક્તોના દર્શન થયા. હું તો ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. અરે વાહ લખા, કાંઈ જોઈ કારવે છે? આમ તો કાંઈ જોતું નથી, પણ જો કાજુ કતરી હોય, ગુલાબ જાંબુ હોય તો મજા આવે. હેમ ગુલજી બ્રહ્મચારી, જી પ્રભુ, ભરી ગયો. આવડો મોટો બહુનો ભરી દીધો. અને એમાં એવા રસ બસતા હો, ગુલાબ જાંબુ, કાજુ કતરી, આવડો મોટો બોક્સ ભરી દીધું. એ પણ સરસ મજાનું માથે સોનાના વરખ વાળી હો, ચાંદીના વરખ નહીં હો, સોનાનો વરખ. હા, એવી કાજુ કતરી. લખો તો આમ પછી તો મજબૂત થઈ ગયો હતો ને, પછી ખાઈ ખાઈને. અને આવી કબાટ મૂક્યું. ભૂખ લાગે ને ટપ ખાય, ભૂખ લાગે ને ટપ ખાય. 1 મહિના સુધી ખાધું. બોલો, એવો લખો તાજો માજો થયો ભાઈ. પાછો ઉભો થાય એકવાર ઓન, એકવાર હા, આવો થઈ ગયો. આમ ફરી, હા બસ બીજા. અને ભાઈ લખો એવો તાજો માજો. અને ત્યાર પછી તો ભાઈ હાલતા ચાલતા ભજન ભક્તિ કર્યા કરો. લોકો ભગવતી બહુ હતો. કીર્તન ગાન કર્યા, કેટલા કીર્તનો કંઠે હાલતો જાય, ગાતો જાય, મસ્ત આનંદ કરતો જાય. હોય એવામાં કાંઈક વાર પ્રસંગ આવ્યો. વાર પ્રસંગ આવ્યો એટલે એની માયા સરસ મજાના
સાટા, લાડુ, જલેબી એવું સારું સારું બનાવ્યું હતું. પેંડા, ભજીયા, શાક, સંભારા આવું ફૂલ ડીશ બનાવેલી. અને એને લખાને થયું હો હોય એટલા દિવસે મારી માએ સારું બનાવ્યું છે, મેં ભગવાન પાસેથી ઘણું લઈ લઈને ખાધું છે, મારે ભગવાનને જમાડવાસ. એને મને પૂછ્યું, માં મારા ભગવાનને જમાડવાસ મારે, તો એને બોલાવું. બોલાવીને ઘણું બનાવ્યું છે. લખો જો સમાધિ કરીને અને મેળો દંડવત કરવા ભગવાનને. ભગવાન કેમ લખા? કાંઈ જોઈએ છીએ પ્રભુ? કાંઈ જોતું નથી, બસ તમારા દર્શન થયા, તમારા સંતના દર્શન થયા. પણ આજે હું નિમંત્રણ આપવા આવ્યો છું. શેનું નિમંત્રણ? પ્રભુ આજે તમારે મારી ઘરે આવવું પડશે. કેમ? આજે મારી પાસે બહુ સારી સારી રસોઈ બનાવી છે, આજે મારે તમને જમાડવા છે. એમ? સારું, હું 11 વાગે આવી જઈશ. જા. અને ભાઈ અહીંયા સરસ મજાનું તૈયાર શાક, સંભારા, પાપડ, ફરફર શીખે, અથાણા શીખે તૈયાર. અને ત્યાં ડેલી ખકડે ટક 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 ટક. જ્યાં ડેલી ખોલે મહારાજ આવ્યા. અરે પધારો મહારાજ, ફૂલડે વધાવ્યા, મોતીડે વધાવ્યા. હો મહારાજને ધામધૂમથી સરસ મજાનો ઢોલિયો ઢાળી દીધો. એની અંદર સરસ મજાની રજાઈ, તકિયા, ગાલમસુરિયા, મહારાજને વિરાજમાન કર્યા, મહારાજના ચરણ ધોયા. ભગવાનનું પૂજન કર્યું, ભગવાનના હાથ તોરાથી પૂજન કર્યું. રાજી થઈ ગયા. મહારાજ થાળ તૈયાર થઈ ગયો છે. મારે કે થાળ જમવા તો આવ્યો છું. મહારાજ થાળ જમવા વિરાજમાન થાવ. મહારાજ થાળ જમવા બેઠા. એમાં સરસ મજાના લાડુ, જલેબી, સાટા આ જે બધું બનાવ્યું હતું ને, ભજીયા શીખે બધું પીરસ્યું. મહારાજ ખૂબ રાજી થઈ. જમતા જાય, વખાણ કરતા જાય, જમતા જાય. બહુ સરસ લખા. હો લખો મહારાજના કાનમાં કેવા આવ્યો, મહારાજ મારી માના સત્સંગ થાય કરો ને. તું એને કેને સત્સંગી થાય? હું કમ થોડો થાય. એની માને કે માં મારા ભગવાન આવ્યા છે, એની સત્સંગી તું થા ને. હું ન થાવ એમ સત્સંગી. મને તો કૃષ્ણ રૂપે દર્શન દે ને તો હું સત્સંગી થાવ. વળી પાછો મહારાજ ભાઈ, મહારાજ એ આમ કહે છે, કાંઈ વાંધો નહીં. એની માં અંદરથી મીઠાઈ લેવા ગઈ અને આ બાજુ મહારાજે એટલે કૃષ્ણ રૂપે દર્શન દીધા. હો આમ વાસળી વગાડતા. એની માએ જોયો, ખોળો પાથરીને પગમાં પડી ગયો. અરે કાળિયા ઠાકર, અરે ગોપીઓના માખણ તો ચોરી ચોરીને ખાધા, તો મારા માખણ ખાને, મારે કે ફીરીસ તો ખાવ ને. એની માં આવડો મોટો લોંદો મૂક્યો મહારાજની થાળીમાં, મહારાજજીમાં. અને એની માં થઈ ગઈ સત્સંગી. 2-4 દિવસ ગયા. એની માએ કે જા લખા વાડી આટો મારીએ. અને લખાએ સરસ મજાની સોયણી પહેરી, સરસ મજાની કપની, માથે સરસ મજાની ટોપી, ઓલી શું કહેવાય સતારીવાળી, ફૂમકાવાળી એવી પહેરીને લખો આમ હાથમાં લાકડી લઈને હાલ્યો જાય અને કીર્તન કરતો જાય, હાલ્યો જાય, હાલ્યો જાય. હો એવામાં રસ્તો હોય, મોટો રસ્તો. એમાં એ રસ્તામાં બરાબર એક પાડો, મોટો પાડો જેવો, અને એની પછી 4 જણા હેઠા ઉતર્યા. આ લખો વિચાર કરે, મારા ઘોડા પર નહીં, ઊંટિયા પર નહીં, હાથી પર નહીં, મારા પાડા પર 4 જણા ચડી ગયા. કોણ છે? એ ભાઈ કોણ છો તમે? હેલો સાને સાનો મનો ગામની પંચાયત કરશો તે? બોલ ને કાળિયા ભોદા. અરે સાનું મનો સાને ક્યાં જવું છે? આમ જો ઓલું ઘર છે ને, એની ઘેર જવું. શું કરવા જવું છે? અમે જમના દૂધ છીએ. તે શું છે? ન્યાના શિવને લેવા જવું છે ડોશીના. મારી શેરીમાં ઘરતા નહીં. હું લખો. અરે લખો હોય કે ગમે તે હોય, ગામની પંચાયત ઘરમાં તારું સંભાળ લેવાનો. લખાનો પીતો ગયો. કહું છું કાળિયાવ પાછા વળી જાઓ, મારા જેવો કોઈ નથી. અરે તારા જેવા કેટલાય છે હવે. ખીજાણો એટલે જમડો. અને એના કરતા લખાનો પીતો ગયો હાથમાં. એના હાથમાં લાકડી હતી ને, મારા જેવું કોઈ નથી. એમ તારી જાતના પડા પડી. બીડો ઠોકમાં જ બીડ્યો. અને બોલે કે આ તો ગાંડો ભાગો ભાગો. પાડો પડ્યો એમ ભાગી ગયા. લોકો વાહે ગયો પડા પડી મારવા. ધર્મરાજ અરે હા હું છે? અરે હું લખો. અને કાળિયા ભોદા વાળા મારી શેરીમાં આવે એટલે હું સમજે ને મનમાં. એની શેરીમાં કેમ જાવ છો? હજી જો કતરાય છે આમો. આમ જો મનો. ઠંડુ પાણી લાવ, જ્યુસ લાવ, શરબત લાવ, નાસ્તો લાવ. ધર્મરાજે ઓર્ડર કર્યો. ફટાફટ લખા જમાડ્યું. હવે ટાઢો પડ્યો. જો હજી ઓલો કતરાય છે. એવો જોમાં હનુમાનો જો
હવે પછી મારી શેરીમાં આવ્યા છે ને તો સારી વાત નથી કોઈ નહીં. લખાભાઈ હવે તમારી શેરીમાં નહીં આવ્યા, બસ બસ જાઓ. લખાભાઈને આગતા સ્વાગતા કરીને વળાવ્યા. તે દિવસથી લખાભાઈ એવા ભક્ત બની ગયા કે એને કીધું કે જો ભાઈ, જો આ ભગવાને ભગવાનના સંતની સેવા એનો જો રાજીપો મળ્યો તો લખો ક્યાં પહોંચી ગયો ભાઈ, જમડાને પણ કાઢી મૂકે હે. અને ભગવાનને હાથ પાડે તો ભગવાન એને ઘરે જમવા આવે અને એ સંકલ્પ કરે તો એ ભગવાનના ધામમાં પહોંચી શકે. આ બધું પ્રતાપ કેનો છે? ભગવાને ભગવાનના સંતોનો રાજીપો અને ભગવાનની કૃપા. આપણે પણ જો ભગવાનના સંતો અને ભગવાનની કૃપા આપણી પર થાય તો આપણે ઘરે તો જમ ન આવે પણ આપણી શેરીમાં જમ ન આવે. તો આપણે એવા હરિભક્તો થવું. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ.